પોરબંદરમાં મનપા કમિશનરની કામગીરી સામે અસંતોષના સૂર ઉઠ્યા। જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારીએ મનપા કમિશનરની કામગીરી અંગે નારાજગી વ્યક્ત કરી। આ મુદ્દે તેમણે મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી। મહાનગરપાલિકા નાગરિકોને પાયાની સુવિધાઓ આપવામાં નિષ્ફળ ગઈ હોવાનો ગંભીર આરોપ લગાવ્યો। ડોક્ટર ચેતનાબેન તિવારીએ પોતાના પત્રમાં મનપા કમિશનરની કામગીરી સામે સુધારાત્મક તથા શિક્ષાત્મક પગલાં લેવાની માંગ કરી છે। જિલ્લા ભાજપ પ્રમુખે મુખ્યમંત્રીને લખેલો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। તો ડોક્ટર ચેતનાબેન તિવારીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને તેમણે રજૂઆત કરી છે। જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી કે જેમને મનપા કમિશનરની કામગીરી અંગે નારાજગી વ્યક્ત કરી અને આ મુદ્દે તેમણે મુખ્યમંત્રીને લખેલા પત્રમાં રજૂઆત કરી છે। મહાનગરપાલિકા નાગરિકોને પાયાની સુવિધાઓ આપવામાં નિષ્ફળ ગઈ હોવાનો ગંભીર આરોપ તેમણે લગાવ્યો છે। ડોક્ટર ચેતનાબેન તિવારીએ પોતાના પત્રમાં મનપા કમિશનરની કામગીરી સામે સુધારાત્મક તથા શિક્ષાત્મક પગલાં લેવાની પણ માંગ કરી છે। જિલ્લા ભાજપ પ્રમુખે મુખ્યમંત્રીને લખેલો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। તો આ પત્ર કે જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને તેમાં જે રજૂઆત કરવામાં આવી છે મનપા કમિશનરની કામગીરી અંગે ડોક્ટર ચેતનાબેન તિવારીએ પોતાની નારાજગી વ્યક્ત કરી છે અને આ મુદ્દે તેમણે મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી। મહાનગરપાલિકા નાગરિકોને પાયાની સુવિધાઓ આપવામાં નિષ્ફળ ગઈ હોવાનો ગંભીર આરોપ તેમણે લગાવ્યો છે। ડોક્ટર ચેતનાબેન તિવારીએ પોતાના પત્રમાં મનપા કમિશનરની કામગીરી સામે સુધારાત્મક તથા શિક્ષાત્મક પગલાં લેવાની પણ માંગ કરી છે। તો જિલ્લા ભાજપ પ્રમુખે મુખ્યમંત્રીને લખેલો પત્ર સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો છે। તેમણે મુખ્યમંત્રીને પત્ર લખી અને કમિશનરની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી છે। મનપા કમિશનરની જે કામગીરી છે તે મુદ્દે તેમણે પોતાની નારાજગી વ્યક્ત કરી છે। મહાનગરપાલિકા નાગરિકોને પાયાની સુવિધાઓ આપી શકી નથી, પાયાની સુવિધાઓ આપવામાં નિષ્ફળ ગઈ હોવાનો ગંભીર આરોપ તેમણે પોતાના પત્રમાં લગાવ્યો છે। તો ડોક્ટર ચેતનાબેન તિવારી કે જેમને પત્ર લખ્યો છે મુખ્યમંત્રીને અને તે પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, મનપા કમિશનરની કામગીરી સામે તેમણે સવાલ ઉઠાવ્યા છે। જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે। ચેતનાબેન, તમે જે પત્ર લખ્યો છે તેમાં શું રજૂઆત કરવામાં આવી છે? નમસ્કાર। પત્રમાં મુખ્યમંત્રી શ્રીને આપણે પોરબંદરના જે પ્રોબ્લેમ છે એના માટેની જાણ કરતો પરત લખ્યો છે પત્ર। મનપા કમિશનરને વારંવાર આપણે રજૂઆત કરીએ અને થઈ જશે એમ કરીને લોકોની જે સુખાકારીની વાત હોય એને ડીલે કરે એટલા માટે થઈને આપણે ત્યાં જાણ કરવા માટે થઈને પત્ર લખ્યો। ચેતનાબેન, શું રજૂઆત રહી છે? કેટલી વાર તમે કમિશનર સામે રજૂઆત મૂકી અને કેવો રિસ્પોન્સ હતો, કેવો પ્રતિસાદ હતો તેમનો? કમિશનર સાથે વારંવાર ફોનથી રૂબરૂ જઈને પણ વાત કરી હોય અને જે લોકો હોય વોર્ડમાં રહેતા હોય એ લોકો પણ મારા કાર્યાલય અથવા ક્લિનિકે આવીને અથવા પત્ર દ્વારા કે વોટ્સઅપથી આપણને ફરિયાદની જાણ કરતા હોય કે અમારે આ પ્રોબ્લેમ છે। આપણે રીસેન્ડ કરી અને વારંવાર ત્યાં જાણ કરતા હોય છે પણ થઈ જશે એમ વાત હોય એટલા માટે થઈને આપણે પક્ષના મોભી તરીકે મુખ્યમંત્રીને જાણ કરીએ તો ત્યાંથી સૂચનાઓ આપી અને ઘટતું કરવા માટે થઈને વિનંતી માટેનો આપણે પત્ર લખ્યો। જી ચેતનાબેન, ખાસ કરીને કઈ કામગીરીને લઈને તમને અને લોકોને અસંતોષ છે? હવે મહાનગરપાલિકામાં તો આપ જાણો છો કે જે કામો ચાલતા હોય નળના, ગટરના, રસ્તાના અથવા તો વિકાસના કામ હોય એ બાબત હોય, બાકી તો કઈ બીજું પર્સનલ હોય નહીં। જી આભાર અમારી સાથે જોડાઈને વાત કરવા માટે। તો જે રીતની રજૂઆત છે જિલ્લા ભાજપ પ્રમુખની મનપા કમિશનરની કામગીરીને લઈને તેમણે અસંતોષ વ્યક્ત કર્યો છે। તેમનું કહેવું છે કે વારંવાર રજૂઆતો કરવામાં આવી છે, ફોન દ્વારા રૂબરૂ મળીને પણ રજૂઆતો કરવામાં આવી છે। લોકોની જે પાયાની સુવિધાઓ હોય તેને લઈને વારંવાર રજૂઆતો કરી છે છતાં પણ કોઈ પ્રતિસાદ મળતો નથી, યોગ્ય કામગીરી થતી નથી અને તેને લઈ અને તેમને મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને મુખ્યમંત્રીને તેમને મનપા કમિશનરની કામગીરીને લઈને તેમને આ પત્રની અંદર ઉલ્લેખ કર્યો છે। તો પોરબંદર મનપા નાગરિકોને પાયાની સુવિધા આપવામાં નિષ્ફળ ગઈ હોવાનો આરોપ પણ જિલ્લા ભાજપ પ્રમુખે લગાવ્યો છે અને આ અંગે તેમણે મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે। મનપા કમિશનર સામે સુધારાત્મક અને શિક્ષાત્મક પગલાં લેવાની પણ તેમણે માંગ કરી।